વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા રાણિયા ગામે આવેલા ફાર્મ હાઉસમાં ગુમ થયેલી યુવતીની શોધમાં ગયેલા સંબંધીઓ સાથે વિવાદ થતા ફાર્મ હાઉસ માલિકે રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં પહેલો રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ સીધો ઇકો ગાડી તરફ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો અને એક વ્યક્તિને ડાબા ખભા પર ગોળી વાગતા તે ઘાયલ થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ભાદરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ભાદરવા પોલીસે પોઈચા ખાંડી ગામે ફાયરિંગ મામલે કાર્યવાહી હાથ ધરી ગત મોડી રાત્રે એફઆઈઆર થયા બાદ ગણતરીના કલાકોમાં ફાર્મ હાઉસના માલિક સી.કે. પટેલને ઝડપી પડાયો છે। પોલીસે ફાર્મ હાઉસના માલિક સી.કે. પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ ખૂનની કોશિશ અને આર્મ્ડ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે આ ફાયરિંગ બનાવે ભાદરવા પંથકમાં ચકચાર મચાવી દીધી છે। ગત તારીખ 26/2/2026ના રોજ ભાદરવા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ એક ગુનો દાખલ થયો હતો। ગુનાની વિગત એવી છે કે તારીખ 25/2/2026ના રોજ સાંજે 7 વાગ્યાની સુમારે જે ફરિયાદી છે ગામના નિમેશભાઈ રણછોડભાઈ બારિયા, જેમની કાકાની દીકરી 19/2/2026ના રોજ ગુમ થઈ ગઈ હતી, ઘરેથી કંઈ ગઈ હતી। જે અન્વયે એમના કાકા અને બીજા 5-6 માણસો એ દીકરીની શોધમાં ઇકો ગાડી લઈને નીકળ્યા હતા। તો તેઓ એ દીકરીની શોધમાં સાવલી તાલુકાના પોઈચા રાણિયા જે ગામ છે એમાં છગનભાઈ કાનજીભાઈ પટેલનું એક ફાર્મ છે, તેમાં આ ફાર્મમાં એક કામ કરતો છોકરો વિશાલ બારિયાની તેઓ પૂછપરછ કરવા માટે આવ્યા હતા। આ વિશાલ બારિયા જોડે પૂછપરછ કરતા વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા। ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે તેઓએ પોતાની રિવોલ્વર દ્વારા 1 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં વિશાલભાઈ જે છે જેમાં આજે જે ફરિયાદી જે છે નિમેશભાઈ બારિયા એઓને ડાબા ખભે રિવોલ્વરની એક રાઉન્ડ એમને ગોળી વાગી ગઈ હતી, જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો। સર, સૌ બચાવમાં જો કોઈ લાગતું નથી કે કોઈ હુમલો થયો હોય આરોપી ઉપર, છતાં એને ફાયરિંગ કેમ કરવું પડ્યું? આ બાબતે તપાસ ચાલુ છે અને આગળની જે ડિટેલ છે આમાં આપણી સાથે વધારે શેર કરવામાં આવશે। શું આરોપી પાસે હથિયાર રાખવાની પરવાનગીની શરતોનું ઉલ્લંઘન થયું? જે અત્યારે અમારી પ્રાથમિક તપાસમાં એ માલુમ પડ્યું છે કે આરોપી પાસે જે વેપન હતું એની કોઈ લાયસન્સ અત્યારે એને એક્સપાયર થઈ ગયું હતું અને એને જે લાયસન્સ રિન્યૂ કરાયેલ ન હતું। ઘટના સ્થળેથી કેટલા કારતૂસ અને કુવા કબજે કર્યા? જે આરોપી છે એને 2 રાઉન્ડ ફાયર કર્યું હતું, જેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલું છે। સર, અને ગાડી પર પ્રેસ લખ્યું છે અને ભાજપનો સિમ્બોલ બી છે, તો કયા હોદ્દા પર છે અત્યારે? જી, અત્યારે અમારી તપાસ આ બાબતે પણ હજી ચાલુ છે અને અમારી જે ડિટેલ આવશે આપણી સાથે અમે ડિટેલમાં શેર કરીશું છીએ। સર, કોઈ ભૂતકાળ હોય એવો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય? એઝ સચ અમારી પાસેના વિગતોમાં એવો કોઈ આરોપીનો જે ક્રિમિનલ મેટરમાં કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી। ઓકે સર, થેન્ક યુ સર। ઇકબાલ લુહાર, CN24 ન્યૂઝ, સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।